32 કલાક કરતા વધુ સમયથી ભુજમાં ઇન્દિરા નામની યુવતી બોરવેલમાં પડી હતી, જેને બચાવવા માટેનો અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, પરંતુ તે જીવન સામે જંગ હારી છે. ભુજના કંડેરાઈ ગામે બોરવેલમાં 300 ફૂટ નીચે એક યુવતી ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. આ યુવતીનું નામ હતું ઇન્દિરા, જેને લઈ એનડીઆરએફ અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રને પણ રેસ્ક્યુ ઓપરેશન માટે ખડકી દેવામાં આવ્યા હતા. ઇન્દિરા 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી. ત્યારબાદ બચાવ કામગીરી પૂરજોશમાં જોવા મળી અને તંત્રને સફળતા પણ મળી રહી હતી. અને ગઈકાલે રાત્રે યુવતીને બહાર કાઢવામાં માત્ર ને માત્ર 60 ફૂટ જ બાકી હતા. પરંતુ બચાવ કામગીરી દરમિયાન સાધનો છટકતા યુવતી ફરી બોરવેલમાં વધુ નીચે ગરકાવ થઈ હતી. ત્યારબાદ ઇન્દિરા વધુ ઊંડી ન જાય તે માટે સપોર્ટથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ મહેનત કરવામાં આવી અને અંતે રોબોટ દ્વારા પણ રેસ્ક્યુનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને અંતે 18 વર્ષની માસૂમ ઇન્દિરા જિંદગી સામેની જંગ હારી ગઈ છે. જોકે ઇન્દિરાને બોરવેલમાંથી બહાર તો કાઢવામાં આવી છે, પણ તેના પ્રાણ બોરવેલમાં જ રહ્યા છે.